સદારામ બાપુની, ઉમાપતિ મહાદેવની। મિત્રો, આપણા મા બનાસના વીરપુત્ર વીર વિરમજી ઠાકોર ધરાધરા તથા અહીંના આ ઘરના મેમ્બર મા બનાસના વીરપુત્ર અલ્પેશજી ઠાકોર મીઠા અને એમના ઘરે એમની બહેનોના લગ્ન હતા અને પ્રાકૃતિક ભેટ માટે અમને આમંત્રિત કર્યા બદલ એમનો ખૂબ ખૂબ આભાર। મા બનાસ અને ભગવાન શંકરના સાક્ષાત આશીર્વાદ છે આ દીકરીઓને જે ભેટ સ્વરૂપે પહોંચી છે। આસ્થાની દ્રષ્ટિએ એક વૃક્ષ વાવવા કે આપણે સદાવ્રત ખોલાવવા એટલું આપણને પુણ્ય ફળ મળે, એક ઉમરાનું ઝાડ વાવવા એમાંથી આપણે એક અશ્વમેઘ કર્યો એટલું પુણ્ય ફળ મળે, એક બીલીપત્રનું ઝાડ વાવવા એમાંથી આપણે ભગવાન શંકરનું મોટું મંદિર બંધાયું એટલું પુણ્ય ફળ મળે, અને કોઈ પણ ઝાડ વાવવા એટલે કરોડો જીવ જમાડ્યા એટલું આપણને પુણ્ય ફળે। એટલે કે આપણી આ દીકરીનું લગ્ન જીવન સુખી અને સમૃદ્ધ થાય એ માટે એક પુણ્યનું ખાતું ખુલી જાય, દાંપત્ય જીવન સાથે એક પુણ્યનું એકાઉન્ટ ખુલી જાય। આ આસ્થાની દ્રષ્ટિએ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ મિત્રો આ દીકરીઓના પરિવારને આવનાર ભવિષ્યમાં સમયમાં જીવવા માટે જળ ફળ અને પ્રાણવાયુ મળી રહે એ માટે ખાસ આ વ્યવસ્થા છે। વૃક્ષ દીકરીને લગ્નની ભેટમાં આપણે આજ સુધી પેઢી પડારા કે યથાશક્તિ કોઈ ડોલે આલે કોઈ થાળ આલે એમ આપણી દીકરી પડોમાં કોઈ પરણતી હોય તેને વાણ આપતા હતા, પણ મા બનાસના વીરપુત્ર વીર વિરમજી ઠાકોર ધરાધરા જેમણે આ પ્રાકૃતિક ભેટ પોતાની સાડીઓને આપી રહ્યા છે, જે દીકરીના દર વર્ષે એમનાથી ફળ આવશે, એમના બાળકો ખાશે, પશુ પક્ષીઓ ખાશે, એટલે ખૂબ સારું એવું પુણ્ય કમાશે। આવનારા ભવિષ્યમાં 5-7 વર્ષ પછી આ ફળની અંદર ખૂબ સારા એવા ભરપૂર માત્રામાં ફળ આવતા હશે અને એમના સંતાન બી આવશે, જે ખૂબ સારી રીતે એમના હર્ષભૂત થશે। અને વિજ્ઞાન અને વાસ્તવિક ખૂબ સારો આ રિવાજ છે કે દીકરીને લગ્નની ભેટમાં 2 વાસણ ઓછા આવે અને 2 વૃક્ષ આપીએ। આ રિવાજને આગળ વધારતા વરપક્ષની વિનંતી કે ખૂબ સુરક્ષિત આ ઝાડને લઈ જાય અને આ દીકરીના હાથે વવરાવે અને ધરતી માતાના આશીર્વાદ લે। કુટુંબમાં કોઈ દીકરી વિવાહ કરીને આવી હોય તો કોઈને પગે લાગે, આશીર્વાદ માગે, ધરતી માતા અને ભગવાન શંકર મા બનાસના અમને આશીર્વાદ મળે, એમનું દાંપત્ય સુખીને સમૃદ્ધ થાય એવી અમારું મા બનાસ શુભ પ્રાર્થના કરે છે। જય મા બનાસ।